જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં આવતીકાલે યોજાનાર જિલ્લા અને તાલુકા પંચાયતની મહત્વપૂર્ણ ચૂંટણીને લઈને તંત્ર દ્વારા આખરી તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે। મતદાન પહેલાના દિવસે આજે ડિસ્પેચિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં મતદાન માટેનો સ્ટાફ, ઈવીએમ મશીનો અને જરૂરી ચૂંટણીલક્ષી સામગ્રીને પોલીસ બંદોબસ્ત સાથે પોતપોતાના મતદાન મથકો તરફ રવાના કરી દેવાયા છે। રોજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની માંગરોળ તાલુકાની જે ચૂંટણી છે એ અન્વયે માંગરોળ તાલુકાના જિલ્લા પંચાયતની 4 સીટો અને તાલુકા પંચાયતની કુલ 20 સીટો માટેનો જે સ્ટાફ છે એનું ડિસ્પેચ અહીંયા આજે MN કંપાણી કોલેજ શારદાગ્રામ ખાતેથી ડિસ્પેચિંગ કરવામાં આવેલ છે, જેમાં 131 કુલ બૂથો છે અને આશરે પ્રિસાઇડિંગથી માંડીને પટ્ટાવાળા સુધીનો 900 જેટલો સ્ટાફ અને 18 ઝોનલ ઓફિસરના રૂટ તેમજ 27 અલગ અલગ બસો મારફત આજરોજ સવારે 8 કલાકેથી તમામ સ્ટાફને અહીં MN કંપાણી કોલેજ ખાતે બોલાવવામાં આવેલ અને એમને વિવિધ મતદાન સામગ્રી, સાહિત્ય, EVM એ બધા સાથે આજે બપોરે 12 વાગ્યા આસપાસ તમામ રૂટ રવાના કરવામાં આવેલ છે અને શાંતિપૂર્ણ રીતે ડિસ્પેચિંગની કામગીરી છે